સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે ડેઇલીની જેમ જ હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ સૂર્યનારાયણને જળ ચડાવી ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી મારા નાસ્તા જોડે ડેઇલી મારી મોર્નિંગની શરૂઆત આ જ રીતે થતી હોય છે. એન્ડ ડેઇલી જે લોકો વ્લોગ જુએ છે એમને તો ઓલરેડી ખ્યાલ જ હશે. એન્ડ કમેન્ટ્સ કરો તો તમારી મોર્નિંગની શરૂઆત કઈ રીતે થાય છે, તમારા ઈષ્ટદેવને મનાવવાથી યા ફિર ડાયરેક્ટ સ્ટડીથી. આ તરફ આવી ગયો છે ફ્રૂટવાળો એન્ડ મેં બી લઈને આવી ગઈ છું ફ્રૂટ વગેરે. એન્ડ સૌથી પહેલાં મારા ભટકતા મનને શાંત કરવા માટે મેડિટેશન કરીશ. મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી મેં બી આવી ગઈ છું આ તરફ સ્ટડી ટેબલ પર. એન્ડ હા, અસ્મિતાની ફરી આજે કમેન્ટ્સ હતી કે દીદી મને હજી બી રીડિંગ કરવામાં મન નથી લાગતું, કંઈ યાદ નથી રહેતું. સો તમારો આ જે પ્રોબ્લેમ છે એ એટલા માટે છે કે તમને રીડિંગ કરવાની હેબિટ નથી. સો સૌથી પહેલાં રીડિંગ કરવા માટે હેબિટ પાડો તમે. એન્ડ જ્યારે રીડિંગ સ્ટાર્ટ કરો છો, આમના પહેલાં બી વ્લોગમાં મેં જણાવ્યું હતું કે રીડિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે કન્ટિન્યુ 45 મિનિટ રીડિંગ કરવાનું છે, 15 મિનિટનો બ્રેક લેવાનો છે. એન્ડ ફર્સ્ટ રીડિંગ કરો છો ત્યારે તમારે ગોખવાનું નથી. એક લાઇનથી સ્ટાર્ટ કર્યું છે તો રિપીટ નથી કરવાનું યા ફિર વચ્ચે રોકાવાનું નથી. કન્ટિન્યુ રીડિંગ કરીએ જવાનું છે, કંઈ ટેન્શન લેવાનું નથી. યાદ રાખવાનું, કન્ટિન્યુ રીડ જ કરવાનું છે. જસ્ટ યાદ ન રહે તો કોઈ જ નહીં. જસ્ટ પહેલાં તમે હેબિટ પાડો રીડિંગ કરવાની એન્ડ ધીમે ધીમે આ રીતે આગળ વધો. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરીને મેં બી આવી ગઈ છું ત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં તો ઓલરેડી મેં મારી જે સિક્રેટ બુક છે એ રીડ કરી છે. એન્ડ ત્યાર પછી અત્યારે મારું સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ. એમાં સૌથી પહેલાં આજે મેં રિઝનિંગ કરીશ કેમકે જીસીઆરટી કાલે લેક્ચર ફિનિશ કર્યો એન્ડ એમની ટેસ્ટ બી આપી દીધી છે. સો આજે મેં ફર્સ્ટ સ્ટાર્ટ કરીશ એ છે રિઝનિંગ. એન્ડ રિઝનિંગમાં મેં ચેપ્ટર કરી રહી છું ક્લોક. ઓલરેડી કેલેન્ડર થઈ ગયું છે એન્ડ હવે સેકન્ડ છે મેં ક્લોક કરીશ. સો કોઈ કમેન્ટ્સ કરી હતી કે તમે જે બી રિઝનિંગના ચેપ્ટર કરો છો એ અમારી જોડે શેર કરો, જેથી કરીને અમે બી તમારી જોડે પ્રિપરેશન કરી શકીએ એન્ડ અમારું બી રિઝનિંગ ક્લિયર થતું જાય. સો ફાઇનલી અત્યારે મેં રિઝનિંગથી સ્ટાર્ટ કરીશ એન્ડ ક્લોક. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ અમુક લોકો તો રનિંગ બી કરી રહ્યા હશે એન્ડ બહુ બધા લોકોએ રનિંગ છોડી બી દીધું છે કેમ કે રનિંગના માર્ક્સ નીકળી ગયા છે. સો હજી તો રનિંગની બહુ બધી વાર છે. જેમ કે 6-7 મંથ સમથિંગ મતલબ આવશે ત્યાં સુધીમાં તો ઓલરેડી 6 મંથ નીકળી જશે. તો ઘણા લોકોને એવું લાગી રહ્યું હશે કે રનિંગ તો બહુ લેટ આવવાનું છે. સો ઘણા લોકોએ સાવ સ્કીપ કરી દીધું છે. બટ રનિંગ કરવાથી કેવું થાય કે જ્યારે વર્કઆઉટ સ્ટાર્ટ હશે તો તમે ફિઝિકલ ફિટ બી રહી શકશો એન્ડ તમારું બોડી એક્સરસાઇઝ થતી હશે તો માઇન્ડ બી એટલું ફ્રેશ રહેશે કે જેમના લીધે તમે જે રીડિંગ કરો છો એ તમે ઇઝીલી યાદ રાખવામાં એન્ડ જે લોકો ડિપ્રેસ થતા હોય છે, ડીમોટિવેટ થતા હોય છે, સો આ સમસ્યાથી તમે બચી શકશો. સો જેથી કરીને તમે ડેઇલી 1-2 કલાકનો સમય કાઢી ન શકો તો કોઈ જ નહીં, બટ 15 મિનિટ રનિંગ ડેઇલી કરવું જોઈએ જેથી કરીને તમારું ફિઝિકલ ફિટનેસ બી રહે એન્ડ જે મેન્ટલી જે સ્ટ્રેસ હોય છે એ બી દૂર થઈ જાય. કેમ કે ફિઝિકલ વર્કઆઉટ કરવાથી આપણે માઇન્ડ બી ફ્રેશ રહે છે, જેથી કરીને તમે રીડિંગ કરો છો એ બી તમને યાદ રહેવામાં આસાની રહે છે. ડીમોટિવેટ જેવી સમસ્યાઓ હોય છે એમનાથી તમે બચી શકો છો. ડિપ્રેસ હોવ છો તો એમાંથી બહાર આવી શકો છો. સો બોડીને એક્ટિવ રાખવા માટે ડેઇલી 15-20 મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ. બહુ નહીં તો કોઈ જ નહીં, સ્લો રનિંગ કરવું જોઈએ. સો મારું બી થોડા ટાઈમથી બંધ હતું બટ મેં ફરી રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે કેમ કે ઓલરેડી મારે તો રનિંગ થઈ જાય છે. એન્ડ ઘણા લોકો પૂછે છે કે તમારે કેટલા સમયની અંદર રનિંગ થાય છે. સો અમારે 1600 મીટર હોય છે. સો મારું જે રનિંગ છે 7.5 મિનિટથી 8 મિનિટની વચ્ચે મારું રનિંગ આવે છે. એન્ડ ગયા વખતે મારે 7.5માં અહીંયા ગ્રાઉન્ડમાં જ્યારે પ્રેક્ટિસ કરતી હતી ત્યારે થતું હતું. એન્ડ જ્યારે મેં ગાંધીનગર મારો વારો આવ્યો હતો રનિંગમાં ત્યારે મારે 7:52માં થયું હતું. ત્યાં જશો એટલે એટલો જ ચેન્જ આવશે કેમ કે બહુ બધા લોકો 200 લોકોને એક જોડે દોડાવતા હોય છે. સો બધાને ક્રોસ કરીને નીકળવું, ઘણા લોકો આપણા વચ્ચે બી પડતા હોય છે, ધક્કામુક્કી કરતા હોય છે, એમાં નીકળવામાં થોડો ટાઈમિંગ ચેન્જ આવી જ જતો હોય છે. સો મારે ઓલરેડી 7:30થી 8ની વચ્ચે તો થઈ જ જાય છે. છતાં બી મેં અત્યારથી રનિંગ સ્ટાર્ટ કર્યું છે જેથી કરીને થોડું માઇન્ડ બી ફ્રેશ રહે એન્ડ ફિઝિકલ ફિટ બી રહીએ. સો એટલા માટે એન્ડ રીડિંગ કરતા હોય તો એ સમયે બી આપણે માઇન્ડ ફ્રેશથી રીડિંગ કરી શકીએ. સો એક્ટિવ રહેવા માટે રનિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. તમે ક્યાંય આજુબાજુમાં ગ્રાઉન્ડ નથી તો કોઈ નહીં, નાનું એવું ગાર્ડન છે તો બી રનિંગ કરી શકો છો, નાનું એવું મેદાન છે તો બી રનિંગ કરી શકો છો. એન્ડ હા, મેં કાલે જ્યારે કબરાઉ ગઈ હતી તો બસમાં મારી જોડે એક બોયસ હતો, અમારી સીટ મતલબ મારી બાજુમાં બેસેલો હતો. એ છોકરો લેક્ચર જોઈ રહ્યો હતો
મેં એમને પૂછ્યું, એ આરપીએફની તૈયારી કરતો હતો, રહે છે રાજકોટમાં જોબ માટે, બટ મધ્યપ્રદેશથી એ છોકરો હતો જે રાજકોટમાં રહીને પ્રિપરેશન કરે છે એ આરપીએફની, એન્ડ એમની જોબ અહીંયા હોવાથી. સો એ છોકરો મતલબ તૈયારી બી કરે છે આરપીએફની, ફિલ્ડ વર્ક જોબ બી કરે છે, એન્ડ રનિંગ કરે છે તો બી ક્યાંક કે રોડ રનિંગ કરે છે. મેં એમને પૂછ્યું તો કહે છે કે મેં રનિંગ કરું છું, બટ રોડ નહીં, રોડ હોય છે એમની જે સાઈડમાં થોડો રસ્તો જતો હોય છે આમના પર. સો મારું કહેવાનું એવું છે કે જે લોકોને કંઈ બી કરવું છે ને ગમે તે કરી લેશે. એમને એસએસસી જીડીમાં ફોર્મ ભરેલું છે, આરપીએફમાં ભરેલું છે, ગયા વખતે કંઈક થોડા માર્ક્સ માટે રહી ગયા હશે એવું કંઈક કહ્યું અમને. સો બહુ બધા લોકો આ રીતે બી તૈયારી કરી શકે છે, જોબ છોડે, કોઈ સુવિધા નથી. ઘણા કહે છે કે અમે તો આટલું સરસ ગ્રાઉન્ડ બી નથી તો અમે કઈ રીતે રનિંગ કરીએ. તો તમે જેમને કરવું છે એમને ગ્રાઉન્ડની જરૂર નથી. આ તો ચલો અમે જ્યાં રહીએ છીએ આ નજીકમાં ગ્રાઉન્ડ છે એટલે અમે જઈ શકીએ છીએ, નહીં તો અમારે બી જે રીતે રોડની સાઈડમાં રનિંગ કરવું પડે, એન્ડ કોઈ ખુલ્લું મેદાન છે તો ત્યાં બી કરવું પડે. આ તો અમારે જ્યાં રહીએ છીએ ત્યાંથી નજીક થાય છે ગ્રાઉન્ડ, એટલે અમે લોકોએ ગ્રાઉન્ડ છે જોઈન કર્યું છે. એન્ડ તમે બી રાજકોટની અંદર છો તો એથલેટ ગ્રાઉન્ડ જોઈન કરી શકો છો. એન્ડ ડેઇલી એક કમેન્ટ્સ એવી હોય છે કે તમે રનિંગ ક્યાં કરો છો, આ ગ્રાઉન્ડ ક્યાં આવ્યું છે. સો અમે જે રનિંગ કરીએ છીએ રાજકોટની અંદર એથ્લેટિક ગ્રાઉન્ડ છે, રેસકોર્સની અંદર આવેલું છે. સો ત્યાં તમે તમારું છે રજિસ્ટ્રેશન કરાવી એન્ડ તમે બી ત્યાં રનિંગ કરી શકો છો. રજિસ્ટ્રેશન કરવા માટે 200 રૂપિયા ફીસ છે, એન્ડ 28 થી 30 તારીખની વચ્ચે ઓપન થાય છે. આરએમસીની વેબસાઇટ પર જઈને ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, એન્ડ ત્યાર પછી ત્યાં તમને એન્ટ્રી મળે છે. સો આ રીતે તમે બી ત્યાં એન્ટ્રી લઈ શકો છો. ઘણા લોકો રાજકોટની અંદર હોય છે, સો આ રીતે પૂછતા હોય છે તમે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ આવેલું છે. ડેઇલી એક બે કમેન્ટ્સ એવી હોય છે, સો મેં ડેઇલી જણાવું છું ગ્રાઉન્ડ વિશે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે પ્રિન્ટ કઢાવો છો બુકની એ કઈ જગ્યાએથી કઢાવો છો. મેં બી રાજકોટથી છું, મારે બી કઢાવી છે. સો રાજકોટની અંદર કાલાવડ રોડ પર ખ્યાલ હોય તો સ્વામિનારાયણ મંદિર આવેલું છે, ત્યાંથી થોડા આગળ ચાલીએ કિશનપરા સાઈડ એટલે જલારામ પેટ્રોલ પંપ આવે છે. જલારામ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામેની સાઈડ નીચે ઉતરતાની સાથે જલારામ સ્ટેશનરી સ્ટોર કરીને છે, ત્યાં પ્રોપરલી બધી બુક્સની પ્રિન્ટ જ નીકાળવામાં આવે છે, સ્પેશિયલ ઝેરોક્સ વગેરે માટે જ છે. સો ત્યાંથી તમને પીડીએફ વગેરે બી મળી જશે. જે બી બુક્સનું નામ લેશો એ બુક્સની તમને ત્યાંથી પ્રિન્ટ નીકાળી આપશે. સો આ એમનું એડ્રેસ છે કાલાવડ રોડ પર જલારામ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે નીચે ઉતરતા નીચેની સાઈડ છે. સો ત્યાં કોઈને પૂછશો જલારામ ઝેરોક્સ કરીને નામ હશે. સો એ જલારામ ઝેરોક્સ કરીને સ્ટોર છે, ત્યાં તમને શોપ જેવું છે, ત્યાં પ્રોપરલી ઓલરેડી આ ઝેરોક્સ વગેરે નીકળે છે, ત્યાંથી તમને કોપી નીકાળી આપશે કોઈ બી બુક્સની. તો જે લોકો બુક પરચેસ નથી કરી શકતા એ લોકો કોપી નીકાળી શકે છે. સો એન્ડ ઘણા મને કમેન્ટ્સ કરે છે તમારી પાસે જે બંધારણની બુક્સ છે એમની પીડીએફ અમને શેર કરો, બટ એ પીડીએફ મારી પાસે નથી. મેં ઓલરેડી આ જલારામ ઝેરોક્સ છે ત્યાંથી જ ઓલરેડી નીકાળી છે, એન્ડ ત્યાં ઓલરેડી બધી પીડીએફ હોય છે, ત્યાંથી તમને મળી જશે, ત્યાંથી તમે નીકાળી શકો છો. સો ચલો મેં બી હવે મારો ટાઈમ વધારે વેસ્ટ નહીં કરું, એન્ડ મારું જે રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ. જેમ કે રીડિંગમાં જ મેં રિઝનિંગ કરી રહી છું, સ્ટડી ટાઈમ ટેબલમાં મારું, તો મેં ક્લોક સ્ટાર્ટ કરવા જઈ રહી છું. સો મેં મારું ક્લોક જ આજે સ્ટાર્ટ કરી દઈશ, ને પોસિબલ બનશે તો મેં આજે જ ક્લોકનું જે ચેપ્ટર છે ફિનિશ કરી નાખીશ. એન્ડ કેમ કે એટલું અઘરું નથી, ઇઝી છે. સો જેથી કરીને કાલે મેં ન્યૂ રિઝનિંગનું ચેપ્ટર છે સ્ટાર્ટ કરી શકું. સો આજે મેં અત્યારે છે ઓલરેડી 11 વાગી ગયા છે મારું સવારનું રૂટીન ફિનિશ કરતાં. સો એ ફિનિશ કરી રિઝનિંગ, એન્ડ ત્યાર પછી સેકન્ડ સ્લોટની અંદર મેં જીસીઆરટી કરીશ. સો ચલો અત્યારે મેં બી સ્ટાર્ટ કરી દઈશ, વધારે સમય મેં નહીં બરબાદ કરું, ઓલરેડી થઈ ગયો છે. સો એન્ડ હા દોસ્તો, તમારા લોકોના કોઈ બી સવાલ છે, કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, મેં જરૂર આન્સર આપીશ. બટ મેં જ્યારે ફ્રી થઈશ ત્યારે આપીશ, કેમ કે મેં બી તમારી જેમ પ્રિપરેશન કરી રહી છું. સો એટલો સમય મારી પાસે બી ન હોય કે મેં થોડી વાર ચેક કરું કોઈની કમેન્ટ્સ. સો એન્ડ જેની જેન્યુન કમેન્ટ્સ હશે કે જેમાં આન્સર આપવા જેવો હશે એમને જ આપીશ, કેમ કે ફોકટની કમેન્ટ્સ હશે મેં એમને આન્સર નહીં આપું, કેમ કે ઘણા લોકોની આલતુ ફાલતુ કમેન્ટ હોય છે. સો એમને મેં આન્સર બિલકુલ નથી આપવાની. સો જે લોકોની જેન્યુન હોય, કોઈ બી ક્વેરી હોય તો એ લોકો છે કમેન્ટ્સ કરી શકે છે, એમને મેં જરૂર આન્સર આપીશ. એન્ડ હા સો ચલો મેં અહીંયા તો હવે વધારે બ્લોગ છે કન્ટિન્યુ નહીં કરું, એન્ડ મારું રિઝનિંગ સ્ટાર્ટ કરીશ. બટ રિઝનિંગ બી મેં સ્ટાર્ટ કરી રહી છું એ મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદરથી લેક્ચર જોઈને કરવાનું છે. સો મેં અત્યારે બ્લોગ બી શૂટ નહીં કરી શકું. મેં જે રિઝનિંગ કરી રહી છું એમની જોડે ઘણા કોઈની કમેન્ટ્સ હતી કે તમે મેથ્સ રિઝનિંગ કરતા તો ક્યારેય જોયા જ નથી,
બટ મેં કેવું કરું છું કે જે મેં એપ્લિકેશન લીધી છે પાટિયા કરીને એમાંથી મેં કરું છું. સો મારે મોબાઈલમાંથી જ કરવાનું હોય છે. મોબાઈલ મારી પાસે એક જ છે. મેં બ્લોગ બી એમાં શૂટ કરું છું. સો મેં રિઝનિંગ કરું છું એ ટાઈમે મેં બ્લોગ શૂટ નથી કરી શકતી. સો ફાઇનલી એટલા માટે ચલો મેં અત્યારે મારા મોબાઈલની અંદર જ લેક્ચર અટેન્ડ કરીશ એન્ડ રિઝનિંગનો જે બ્લોગનો જે મેં અત્યારે કરી રહી છું બ્લોગ ચેપ્ટર, સો એમને મેં ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આપણા બ્લોગમાં. શો આ તરફ મેં બી જે લેક્ચર કરી રહી હતી રિઝનિંગનો એ બી ફાઇનલી થઈ ગયું છે ફિનિશ એન્ડ આ તરફ મારી ફ્રેન્ડ બી આવી ગઈ છે મારા રૂમ પર રીડિંગ કરવા માટે. એ અત્યારે વેબ સંકુલની એપ્લિકેશનમાંથી જિયોગ્રાફી કરી રહી છે એન્ડ અત્યારે મને કહી રહી છે કે મારી માથી આળસ ન નાખ, કેમકે મેં ક્યારની રીડ કરી રહી હતી તો માં બી થાકી ગઈ છું. સો ફાઇનલી ચાલો અત્યારે વાગ્યા છે 2 એન્ડ અમે લોકો અત્યારે આવી ગયા છે અહીંયા પાણી ભરવા માટે. મતલબ અહીંયા મિનરલ વોટર મળે છે એમના માટે, કેમકે મેં સાદું પાણી આરએમસીનું પીતી નથી એટલા માટે. સો કોઈ નહીં, ચલો ફટાફટથી અહીંયાથી પાણીની બોટલ ભરી થઈ ગયા છે રિટર્ન થતાં અહીંયા આવી ગયા છે કેરીનો રસ પીવા માટે, કેમકે ભયંકર તડકો છે ઓલરેડી એન્ડ બહુ જ લૂ પણ લાગી રહી છે. સો ફાઇનલી અત્યારે રસ વગેરે પી એન્ડ થઈ ગયા છે રિટર્ન એન્ડ આવી ગયા છે અત્યારે અમે લોકો રૂમ પર. સો જગ અત્યારે 20 લીટરનો જગ ચડાવતા મારી હાલત ગઈ બપોરે તડકાની કંઈક આવી થઈ ગઈ છે. સો ફરી ચલો કોઈ નહીં, અત્યારે અમે લોકો તડકામાં અમારું પાણી ભરીને આવી ગયા છે, રસ વગેરે પી એન્ડ રૂમ પર આવી અત્યારે કેળાનું જ્યુસ રેડી કરીશ એન્ડ બપોરે મેં બી નથી જમતી એન્ડ મારી ફ્રેન્ડ બી 1-2 દિવસ થયા એ બી નથી જમતી. સો ચલો અત્યારે જ્યુસ વગેરે રેડી કરીશું ફટાફટથી એન્ડ આ તરફ મેં કેળાનું જ્યુસ બનાવી એન્ડ અમે લોકો બંને પીશું. કેળાનું જ્યુસ એટલા માટે પીએ છીએ કેમ કે રનિંગ કરી રહ્યા છીએ એન્ડ એક ટાઈમ ન જમીએ તો વીકનેસ આવે, એટલા માટે અમે લોકો છે કેળાનું જ્યુસ પીએ કે જેથી કરીને બોડીની અંદર વીકનેસ ન આવે એટલા માટે. સો ફાઇનલી અમારું કેળાનું જ્યુસ બી થઈ ગયું છે રેડી એન્ડ ચલો એ પી એન્ડ ફરી અમારું સ્ટડી કરીશું કન્ટિન્યુ. સો ફાઇનલી અત્યારે અમે લોકો ફરી બેસી ગયા છીએ અમારું રીડિંગ કરવા એન્ડ આ તરફ મેં અત્યારે સેકન્ડ સ્લોટ સ્ટાર્ટ કર્યો છે એ છે જીસીઆરટીની અંદર હિસ્ટ્રી. સો અત્યારે મેં હિસ્ટ્રી જ રીડ કરી રહી છું એન્ડ જોડે એમની ટેસ્ટ બી આપી રહી છું. અમે લોકો રીડ કરી રહ્યા હતા ત્યાં સુધીમાં મારું આવી ગયું છે આ પાર્સલ. કમેન્ટ્સ કરો તો આમની અંદર શું હશે. ઓલરેડી જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ પાર્સલની અંદર ઓલરેડી બુક્સ હશે. સો શાની બુક્સ હશે ચલો તમને બી બતાવું. સો આ બુક્સ છે ધ સિક્રેટ, જે મેં ડેઇલી રીડ કરું છું, બટ મારી પાસે જે બુક છે મેં રીડ કરી રહી હતી એ ડુપ્લિકેટ હતી. સો આ ઓરિજિનલ બુક છે જે મંગાવી છે મેં. સો ચલો મેં ડુપ્લિકેટ બુક રીડ કરી રહી હતી એ બી એટલી ઇન્ટરેસ્ટેડ હતી, બહુ બધું જાણવા મળતું હતું. સો મેં ઓરિજિનલ મંગાવી લીધી. આ તરફ મારી ફ્રેન્ડ મને ગીરની કેરીઓ બતાવી રહી છે કે મને કોઈએ સેન્ડ કરી છે કેરીનું બોક્સ તારે લેવું હોય તો. એન્ડ આ બુક્સ તમે જોઈ શકો છો ધ સિક્રેટ. ઓલરેડી કોઈ બી તમે છે પ્રિપરેશન કરી રહ્યા હોય તો એમની જોડે સારું વાંચન બી કરવું જોઈએ, જેથી કરીને મેં ધ સિક્રેટ બુક રીડ કરું છું. પહેલાં બહુ બધા મેં વિડીયોઝ આના જોયેલા હતા એન્ડ ઓલરેડી આપણી ડેઇલીની લાઈફમાં જે બનતું હોય છે એ જ એમની અંદર આપેલું છે, એ રિયાલિટી છે. એન્ડ આ તરફ અત્યારે મેં રિઝનિંગની જે નોટ્સ કરી રહી હતી એ બી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ તરફ મારી ફ્રેન્ડ છે વેબ સંકુલની એપ્લિકેશનમાંથી અભિજીત સરની જે જિયોગ્રાફી છે એ કરી રહી છે કન્ટિન્યુ એન્ડ અત્યારે એ જિયોગ્રાફી એમની લેક્ચર અટેન્ડ કરી રહી છે એન્ડ બુક્સ બનાવી રહી છે. એન્ડ આ તરફ મેં આવી ગઈ છું ફરી સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ જીસીઆરટીની બુક્સથી એન્ડ એ બી એમની અંદર હિસ્ટ્રીથી ચાલુ છે. જીસીઆરટી એટલે એવું નથી કે એક જ પુસ્તક તમે એમનું રીડ કરી લો, કમ્પ્લીટ બધું આવી જાય. એમની અંદર બહુ બધા સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, વિજ્ઞાન, એ બધા ઓલરેડી વારસો વગેરે કરવાના હોય છે. સો મેં બી એ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, વાગ્યા છે 6:30 સમથિંગ. અમે લોકો આવી ગયા છે ગ્રાઉન્ડ આ તરફ રનિંગ કરવા માટે. સો ચલો આ તરફ અમારું રનિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. આજે અમે 2 કિલોમીટર યા 2.5 કિમી અમે લોકોએ રનિંગ કર્યું છે એન્ડ નોર્મલી અમે 2 થી 3 કિલોમીટર રનિંગ કરતા હોઈએ છીએ, એ બી નોર્મલ, કોઈ ફાસ્ટ નહીં. એન્ડ ત્યાર પછી એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ વગેરે. સો ફાઇનલી ચલો આજે અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં, બટ એ બી મેં તમારી જોડે શેર કરીશ. સો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો.
શું અત્યારે વાગ્યા છે રાતના 9 એન્ડ આજનું અમારું રનિંગ વર્કઆઉટ બી થઈ ગયું છે ફિનિશ એન્ડ છોડે ગ્રાઉન્ડ બી પૂરેપૂરું ખાલી થઈ ગયું છે. બધા જતા રહ્યા છે. આવ્યા ત્યારે ગ્રાઉન્ડ ફૂલ ભર્યું હતું એન્ડ અત્યારે સાવ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે. બધા રનિંગ કરીને જતા રહ્યા છે. અમે જ લાસ્ટમાં છીએ ઓલરેડી. રનિંગ કરીને અમે લોકો ત્રણે જઈ રહ્યા છીએ હવે. સો ચલો હવે ડાયરેક્ટ જઈશું રૂમ પર એન્ડ ત્યાર પછી મળીશ તમને બી મેં આગળ બ્લોગમાં. કમેન્ટ્સ કરો તો શેની બોટલ છે. ટ્રિપલ સવારીમાં ગયા હતા લેવા. તમારે બોટલમાં શું છે? આ તરફ અમારી ગાડીનો પેટનો ખાડો પૂરવા માટે એમના માટે અમે એમનું ભોજન લઈને આવી ગયા છીએ. સો ચલો અત્યારે એમનું પેટ ફૂલ કરીશું એન્ડ આ તરફ મેં બી વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશ. એન્ડ આગળ તમારા માટે એક સવાલ બી આપ્યો છે. એ બધા લોકોએ એમનો આન્સર કમેન્ટ્સમાં આપવાનો છે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.